હળવદમાં રક્તદાન સાથે લોકાર્પણ. બજરંગ દળ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી એમ્બ્યુલન્સ જનસેવામાં અર્પણ. હળવદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડ દ્વારા હુતાત્મક દિન નિમિત્તે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યા રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન દરમિયાન 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર 1990 દરમિયાન તત્કાલીન સરકારે નિર્દોષ કાર સેવકો ઉપર ગોળીબાર કરી નિર્મમ હત્યા કરી હતી. આ વીર હુતાત્માઓના બલિદાનને સ્મરણ કરી સમગ્ર ભારતમાં બજરંગ દળ દ્વારા તારીખ 30 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી રક્તદાન કેમ્પ યોજાય છે. તે અંતર્ગત હળવદ પ્રખંડમાં 1 નવેમ્બર શનિવારે યોજાયેલા મેગા રક્ત કેમ્પમાં 150થી વધુ બોટલ એકત્રિત થઈ હતી. સાથે સાથે હળવદ તાલુકાની જનસેવામાં દાતાશ્રીઓના સહયોગથી નવી એમ્બ્યુલન્સનું રોકાણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ, પ્રભુચરણદાસજી મહારાજ, અગ્રણી ઉદ્યોગપતિ જસુભાઈ પટેલ, ભવાની ગ્રુપના વ્રજલાલ ઠક્કર, દીપક શેઠ, સન્ની ઠક્કર, અશ્વિનભાઈ પટેલ, વેપારી મહામંડળ વિનોદભાઈ પટેલ, એસી એગ્રો ટેકનોલોજીના એમડી રજનીભાઈ પટેલ, ડૉક્ટર મિલન માલમપરા, વિશાલભાઈ રાવલ, તુલસી બાપા, જયેશભાઈ પટેલ, ભરતભાઈ રબારી, રમેશભાઈ ભગત, અશ્વિનભાઈ દલવાડી સહિત અનેક આગેવાનો, સામાજિક કાર્યકરો અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. એમ્બ્યુલન્સના દાતાશ્રીઓ તરીકે સ્વ કિશોરકુમાર અમૃતલાલ ઠક્કર બકાભાઈ અને સ્વ હીરુબેન ઠાયાભાઈ પટેલ રાણેકપરવાળાના પરિવારજનો ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ આપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બજરંગ દળ પ્રખંડ સૌરાષ્ટ્રના ભાવેશભાઈ ઠક્કર તથા વિશ્વ હિન્દુ પરિષદ હળવદના તમામ કાર્યકરો દ્વારા વિશેષ યોગદાન આપવામાં આવ્યું હતું. હળવદની અંદર નાનું ગામ છે, એટલો એમ્બ્યુલન્સની જરૂરિયાત હતી. એવી સંગઠનમાંથી અમને જાણ કરી કે કોઈ પણ આવું ઓલું હોય તો આપણે એમ્બ્યુલન્સ આપવાની ઈચ્છા હોય તો તમે એમાં આગળ આવો. તો અમે અને સનીભાઈએ બધાએ થોડુંક વિચાર કરીને કીધું કે કોઈ વાંધો નહીં, અમે આમાં બ્લડ ડોનેશનનું આયોજન કરો, સાથે આપણે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરીએ. તો એમ્બ્યુલન્સ અને બ્લડ એક એવી વસ્તુ છે કે કોઈ એનો ગેરઉપયોગ નથી કરતું. અને બ્લડ ડોનેશન લોકો એક સશક્ત માણસોએ ફરજિયાત કરવું જોઈએ, કેમ કે આ કોઈ વસ્તુ ફેક્ટરીમાં બનતી વસ્તુ નથી અને આ કોઈ નાત જાતની અંદર કોઈ વેચાયેલી વસ્તુ નથી. દરેક નાત જાતને ભેગા થઈને આનું આપણે બ્લડ ડોનેશન આયોજન કરવું પડે. અને જેમ ભાવેશભાઈએ વાત કરી કે ગુજરાતની અંદર નંબર 1 આપણું હળવદ બ્લડ ડોનેશનની અંદર છે. તો એક સાથ વાતે એ પણ કરી દઉં કે હળવદની અંદર ખાવા પણ લોકો 1 નંબરમાં હોય છે, લાડવા ખાવામાં, અને બ્લડ ડોનેશનની અંદર 1 નંબરમાં પહોંચી ગયા. તો એક ગર્વની વાત છે. અને સામાજિક કાર્ય હોય કે સેવા કાર્ય હોય તો એમાં હળવદની જનતા દરેક લોકો સાથ સહકાર જરૂર આપે છે. તો જાહેર જનતાનો વિશેષ કરીને આભાર માનીએ છીએ કે આ જે બ્લડ